ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની સીમ વિસ્તારમાંથી દીપડો નજરે પડતા ગ્રામજનોની રજૂઆતને પગલે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. આ દરમિયાન આજરોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરાઈ હતી. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની સીમ વિસ્તારમાંથી દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો. દીપડાને જોતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ ટીમ ગત રોજ ગામની સીમમાં દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. દરમિયાન આજરોજ વહેલી સવારના અરસામાં દીપડો પાંજરે પુરાયેલો જોતા ગ્રામજનોના ટોળા સ્થળે ઉમટી પડ્યા હતા અને આ મામલે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને દીપડાને શાલીમાર નર્સરી ખાતે લાવી દીપડાનું મેડિકલ પરીક્ષણ કરી સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.